તો જ્યારે કોંગ્રેસમાં આવી યાદવા સ્થળી થતી હોય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીને ઢાળ મળી જાય દોડવા માટે, ને આવું જ થયું. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે. કોંગ્રેસમાં આ વસ્તુ વર્ષોથી ચાલતી આવે છે. હવે કોલસાને કાળો કહેવો એ ક્યાં નવી વાત છે? કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ આ ચાલતું હોવાનું એમણે કહ્યું, અને છેલ્લે એ પણ કહ્યું કે ખેર અમારે કોઈ લેવા દેવા નથી, આ તો કોંગ્રેસનો આંતરિક મામલો છે. જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કહેવો એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ કુલ મળીને 56 કરતા નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક